નમસ્કાર મિત્રો. જોકે આમ તો આપણો વિષય ધૂન ભજન અને તબલા વિષયનો છે, પરંતુ હું છેલ્લા 2 મહિનાથી વિચારતો હતો કે ફોરેન કન્ટ્રીમાં જવું. અને ફોરેન કન્ટ્રીમાં મેં ઘણા બધા દેશોના વિડીયો જોયા. એમાં ખાસ કરીને US, UK, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા સમૃદ્ધ દેશો. હવે સ્વાભાવિક છે કે જ્યારે આપણા માઇન્ડની અંદર કોઈ એવો નવો વિચાર આવે તો આપણું માઇન્ડ પછી એ દિશામાં દોડવા લાગે. પરંતુ જેના વિશે આપણે કોઈ ખ્યાલ નથી કે ભાઈ ત્યાં જવું તો કઈ રીતે જવું, જવું જોઈએ કે ના જવું જોઈએ, આવા અનેક વિચારો. હવે ત્યાંના વીક પોઈન્ટ્સ શું છે, ત્યાંના પ્લસ પોઈન્ટ શું છે, સ્વતંત્રતા છે તો શેની છે, આપણા જે દેશ, આપણો ભારત દેશ, આપણું ગુજરાત રાજ્ય, જેની અંદર રહીને આપણે મોટા થયા છીએ, ત્યાં જીવન કેવું છે અને વિદેશનું જીવન કેવું છે. તો લગભગ છેલ્લા 2 મહિનાથી આ યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટા પર મેં અઢળક વિડીયોઝ જોયા, અઢળક રીલ્સ જોઈ. તો સૌથી પહેલો વિચાર તો હતો કે જાઉં તો કઈ કન્ટ્રીમાં જાઉં. એમાં US, UK અને આફ્રિકા, આ 3 દેશોની અંદર મારા મિત્રો છે અત્યારે હાલમાં. એટલે કદાચ ત્યાં જવું હોય તો તેના થ્રુ કદાચ આપણે જઈ શકીએ. પરંતુ જાતા પહેલાં ત્યાંના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તેના વિશે આપણે જાણવું એ પણ ખૂબ જરૂરી હોય છે. એમાં મેક્સિમમ મેં જે વિડીયો જોયા છે ને એ ઓસ્ટ્રેલિયા, US, કેનેડાના વિડીયો સૌથી વધારે જોયા છે. હવે ત્યાંના રૂલ્સ જે ત્યાંની ગવર્મેન્ટે નક્કી કર્યા છે એ એકોર્ડિંગ જ તમારે એ નિયમનું પાલન કરવું પડે છે. એમ સમજી લો ને કે તમે તમારી ઈચ્છાથી કોઈ વસ્તુ કરી શકતા નથી. સ્વાભાવિક છે કે ઘણા લોકો આજે આપણા દેશમાંથી વિદેશમાં જાય છે અને એનું એકમાત્ર કારણ છે કે ત્યાંનું જે ચલણ છે, ડોલર્સ છે. તો એ ડોલર્સ અને આપણો ભારતીય રૂપિયો, એની વચ્ચેનો જે ડિફરન્સ છે એમાં ખૂબ મોટો અંતર છે. સપોઝ છે યુએસનો $1 છે તો આપણો અહીંનો ભારતનો લગભગ 90 રૂપિયા સમાન છે. યુકેનું જે ડોલર્સ છે, યુરો શાયદ, પાઉન્ડ, તો જે પાઉન્ડ છે એ 100 રૂપિયાથી પ્લસ છે. એ જ રીતે કેનેડાનું જે ચલણ છે એ સમથિંગ 60 રૂપિયાની આસપાસ છે. તો સ્વાભાવિક છે કે જે લોકો પાસે સ્કિલ છે કે કંઈક આવડત છે, કોઈ સારી ડિગ્રી ધરાવે છે, એને કદાચ એવો વિચાર હોય કે અહીંયા એટલી આપને સેલરી નહીં મળે અને એ લોકો ફોરેન જતા હોય છે. હવે યુએસની આપણે જો વાત કરીએ તો ત્યાં એટલા બધા સ્ટ્રિક્ટ નિયમો છે કે તમારા ફરિયાની અંદર જો તમારા વૃક્ષના પાંદડા પણ જો શેરીમાં પડ્યા હોય તો એ પણ તમારે ક્લીન કરવા પડે. જો એ તમે ક્લીન ના કરો તો પણ ફાઇન લાગે. ત્યાં ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, એટલે કે જે આપણે અહીંયા એસટી બસો ચાલે છે, રેલવે ચાલે છે, લગભગ ત્યાં બધું નહીવત જેવું છે. એટલે સ્વાભાવિક છે કે તમારે તમારી લગભગ પોતાની કાર હોવી જોઈએ. અને બીજું
કે અહીંયા આપણે જ્યાં આપણી ઈચ્છા પડી ત્યાં આપણે કાર પાર્ક કરી દીધી, જ્યાં આવે અહીંયા આપણે પાન માવા ખાઈ થૂકી લીધું. આવા તો ઘણા બધા એમાં. અહીંયા તો આપણે 100% સ્વતંત્રતા જેવું છે. પરંતુ ત્યાં હરેક વસ્તુ ત્યાંની ગવર્મેન્ટે જે નક્કી કરેલી છે, ત્યાં તમારે જો રોડ ક્રોસિંગ કરવો હોય અને બંને સાઈડ ખાલી છે, પરંતુ જો રોડ ક્રોસ કરવામાં ચાલવાનો સિમ્બોલ નથી બતાવતો તો પણ તમારે ત્યાં એટલી વાર વેઇટ કરવી પડે છે. ત્યાંના રોડ પર જો સ્કૂલ બસ ઊભી હોય તો સામેથી આવતી કાર અને બેક સાઈડથી આવતી કાર, જ્યાં સુધી સ્કૂલ બસમાં રેડ લાઇટ શો થાય છે ત્યાં સુધી એ કાર તેને ક્રોસ કરી શકતી નથી. ત્યાંનું જે એજ્યુકેશન સિસ્ટમ છે તો લગભગ જે વિડીયો મેં જોયા છે એમાં 10 સુધી લગભગ ફ્રી છે. પછી 11 ધોરણથી લઈ ઉપરની જે કાંઈ અભ્યાસ છે એટલો બધો કોસ્ટલી છે કે ઘણા લોકો તો ત્યાં અભ્યાસ છોડી દે છે અને લગભગ 16 વર્ષની ઉંમરમાં એ લોકો કમાવાનું શરૂ કરી દેતા હોય છે. બીજું, ત્યાં ફેમિલીની અંદર જેટલા પણ સભ્યો છે મોટાભાગે બધા જોબ કરતા હોય છે, કારણ કે ત્યાં મોંઘાઈ પણ એટલી છે. એવું નહીં આપણે ઇન્ડિયા જેવું કે સપોઝ ચાલો એક વ્યક્તિ ઘરમાં કમાય છે, 2 વ્યક્તિ કમાય છે અને આપણા વડીલો હોય એ નિવૃત્ત થઈ ગયા હોય અને આપણે એક વસુવૈદ્ય કુટુંબમાં રહેતા હોય, એવું લગભગ ત્યાં કંઈ કલ્ચર છે નહીં. ના તો ત્યાં તમે ઊંચા અવાજે વાત કરી શકો, ના તો લાઉડ મ્યુઝિક વગાડી શકો, કે ના તો કોઈની સાથે આર્ગ્યુમેન્ટ કરી શકો, કે ના તો કોઈની સાથે ઝઘડો કરી શકો. આવા તો લોટ્સ ઓફ જેને કહેવાય ને કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. આપણે કોઈ દેશની ટીકા નથી કરતા, પરંતુ શું ડિફરન્સ છે બસ એ જણાવી છે. કારણ કે ત્યાંની ગવર્મેન્ટે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવ્યા છે ને ત્યાંના લોકો તેને ફોલો પણ કરે છે, અને ફોલો કરવા સિવાય એની પાસે બીજો વિકલ્પ હોતો નથી. અને ત્યાં જોબ શોધવી, જોબની અમુક કલાકો જે નિર્ધારિત કરેલી છે એ અનુસાર ત્યાં બધું ચાલે છે. હવે લગભગ 5-6 કન્ટ્રીના મેં વિડીયો જોયા, એમાં બાકી બધું એ લોકોનું સારું છે. ત્યાંનું જે ક્લિનિંગ વ્યવસ્થા છે એ સારી છે, ત્યાંના રોડ રસ્તા, કદાચ ત્યાંનું ચલણ ખૂબ ઊંચું છે, એટલે એ બધું સારું. પરંતુ મને જે સૌથી ખરાબમાં ખરાબ પોઈન્ટ, વીક પોઈન્ટ જેને કહી, કારણ કે પોઝિટિવ સાઈડ અને નેગેટિવ સાઈડ હરેક વસ્તુની હોય જ છે મિત્રો. તો ત્યાંનું જે મેડિકલ સેક્ટર છે, અહીંયા કેવું છે, આપણા ભારતની અંદર સપોઝ તમને તાવ આવ્યો, માથું દુખ્યું, કે કંઈ વોમિટિંગ થાય છે, કે કોઈ નાની એવી બીમારી પણ થઈ, તો જો તમે ગામડાની અંદર રહ્યો છો તો સ્વાભાવિક છે કે કોઈ મોટું ગામ હશે તો ત્યાં સિવિલ હોસ્પિટલ હશે, અથવા તો ગામની અંદર કોઈ પ્રાઇવેટ ડૉક્ટર્સ આવતા હશે. તમે ગયા ત્યાં દવા લઈ લીધી, દવા પીધી, તમે હાજર થઈ ગયા. રાતના સમયે તમને જો કાંઈ પણ સમસ્યા થઈ મેડિકલી, તો તમે 108ને કોલ કર્યો તો 108 તમારા ઘેર સુધી આવી તમને ત્યાં જ ટ્રીટમેન્ટ મળવાનું શરૂ થઈ જશે, અને જે હોસ્પિટલે તમે કહેશો એ હોસ્પિટલે તમને મૂકી જશે. અહીંનું આપણું જે ગવર્મેન્ટ હોસ્પિટલ છે, આજની તારીખમાં ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. ઘણા લોકો વિદેશોના વખાણ કરતા હોય છે, પરંતુ ખરેખર જો ગર્વ લેવા જેવી બાબત હોય ને આપણા દેશની અંદર, તો એ છે આપણું મેડિકલ સેક્ટર. ઓલ વર્લ્ડની અંદર ભારત જેવું મેડિકલ સેક્ટર ક્યાંય નથી. હું ઘણા મહિનાથી આ વિડીયો જોઉં છું કે 108 એક કોલે 108 આવી જાય છે, અને તમને કોઈ પણ સમસ્યા થાય છે તમારા શરીરની અંદર તો લેસ ધેન 30 મિનિટની અંદર તમને ટ્રીટમેન્ટ મળી જાય છે. આ સિવાય જો તમને કોઈ મોટી બીમારી આવી ગઈ છે તો આયુષ્માન કાર્ડ અંતર્ગત
5 લાખથી લઈ 10 લાખ સુધીની કોઈ બી ઓપરેશન કરાવવું હોય તો એક પૈસો દીધા વિના આજે આપને એ ઓપરેશન થઈ જાય છે, આપને સારામાં સારી સુવિધા મળી જાય છે અને આપણે ખૂબ સારું એવું ટ્રીટમેન્ટ લઈ શકીએ. અને અત્યારે શહેરોની અંદર જે અમદાવાદ, રાજકોટની અંદર જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલમાં પણ એટલી સારી સુવિધા મળે છે કે ખરેખર બિરદાવવા લાયક છે. છતાંય આપણે આપણા મેડિકલ સેક્ટરની કદાચ કદર નથી કરતા. જો આપના કોઈ રિલેટિવ યુએસમાં રહેતા હોય કે કેનેડામાં રહેતા હોય કે જર્મનીમાં રહેતા હોય તો મિત્રો એમને ખાલી એકવાર કોલ કરીને પૂછજો કે ત્યાંનું મેડિકલ સેક્ટર કેવું છે. સપોઝ માની લો કે તમે યુએસમાં છો તો સૌથી પહેલું તો તમારી પાસે ત્યાંનો મેડિકલ ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે. જો તમારી પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ નથી તો ત્યાં મેડિસિનનું એટલું મોટું બિલ આવે છે ડોલર્સની અંદર કે કદાચ તમારા એક મહિનાની સેલરી પણ વહી જાય. આ સિવાય ત્યાં તમને સપોઝ માની લો કે માથું દુખ્યું, તાવ આવ્યો કે કંઈ પણ સમસ્યા થઈ તો ત્યાં તમારે ઓનલાઈન પહેલાં તો અપોઇન્ટમેન્ટ બુક કરાવવું પડે. અપોઇન્ટમેન્ટ બુક કર્યા પછી ક્યારે તમારો વારો આવે એ અપોઇન્ટમેન્ટમાં તમને જણાવવામાં આવે. 4 દિવસ, 6 દિવસ, 8 દિવસ, 10 દિવસ. હવે જ્યારે 8-10 દિવસે તમારો ટર્ન આવે, વારો આવે અને તમે ડૉક્ટરને મળવા જાઓ, એ ડૉક્ટર તમને ચેક કરે તો રિપોર્ટ તૈયાર થાય તમારો અને ત્યાંય તમને મેડિસિન ન મળે. એ ડૉક્ટર ત્યાંનું જે ફાર્માસિસ્ટ હોય, જે આપણે એમ કેમ અહીંયા મેડિકલ હોય છે, એ રીતે જ્યાંથી દવા મેળવવાની છે ત્યાં એ રિપોર્ટિંગ કરે અને ત્યાં રિપોર્ટિંગ કર્યા પછી 1-2 દિવસે તમને મેડિસિન મળે. સપોઝ માની લો કે તમને જે સમસ્યા છે તો તમે આટલા દિવસ કઈ રીતે વેઇટ કરી શકો. અને ત્યાંનો ઇમરજન્સી વિભાગ પણ એવો છે કે સપોઝ માની લો કે તમને અતિશય કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ પ્રોબ્લેમ્સ છે અને તમે ઇમરજન્સીમાં રજિસ્ટ્રેશન કર્યું તો પણ તમારે કમસે કમ 4 થી 5 કલાકનું વેઇટિંગ આવે છે. આટલું બધું વેઇટિંગ આવે ત્યારબાદ તમને ટ્રીટમેન્ટ મળે. ટ્રીટમેન્ટ મળ્યા પછી તમને મેડિસિન ફાર્મસીમાં એ લોકો રિપોર્ટિંગ કરે, ત્યારબાદ તમને મેડિસિન મળે. એટલે આપણે કોઈ નિંદા નથી કરતા, કદાચ ત્યાં આ બધી એના ગવર્મેન્ટના નિયમ મુજબ ચાલતું હોય, પરંતુ મેં જે વિડીયો જોયા છે એ વિડીયો અંતર્ગત આપણું જે મેડિકલ સેક્ટર છે એટલું હાઈ લેવલનું આપણે કહી શકાય કે ઓલ ઓવર વર્લ્ડની અંદર બેસ્ટમાં બેસ્ટ અને સસ્તામાં સસ્તું જો ટ્રીટમેન્ટ મળતું હોય ને અને ફાસ્ટથી ફાસ્ટ, તો મિત્રો એ આપણું ભારત છે. ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. કારણ કે ત્યાં 108 જેવી કોઈ ફેસિલિટી નથી. ત્યાં મેડિકલમાં જો કોઈ બાય ચાન્સ તમારે કોઈ સર્જરી કરાવવાની આવી તો એ સર્જરીનું જે એમાઉન્ટ છે એ એટલું મોટું હોય છે કે લગભગ કોઈ સામાન્ય વ્યક્તિ ત્યાં કરાવી શકતો નથી. એનાથી ચોથા ભાગની રકમમાં તે વ્યક્તિ અહીંયા ઇન્ડિયા આવે, અહીંયા એનું ટ્રીટમેન્ટ લે અને ટ્રીટમેન્ટ લીધા બાદ રિટર્ન જાય ને તો પણ એના ચોથા ભાગના ખર્ચામાં થઈ જાય. ભલે આપણા અહીંયાના કદાચ રોડ રસ્તા ખરાબ હશે, કદાચ કરપ્શન તો અત્યારે બધા દેશોની અંદર છે, કદાચ કરપ્શન બી હશે, બધું હશે, નો ડાઉટ. પરંતુ મારે ખાસ આ વિડીયો બનાવવાનો હેતુ છે કે આપણું જે મેડિકલ સેક્ટર છે, કહેવા માટેના જે સમૃદ્ધ દેશો છે કે યુએસ, યુકે, જર્મની, ઓસ્ટ્રેલિયા જેવા કે જેના ચલણો ઊંચા છે, જ્યાં સ્વચ્છતા છે, જ્યાં નીતિ નિયમ આપણા કરતાં ખૂબ સારા છે, પૈસા છે, બધું છે મિત્રો. પરંતુ જ્યાં તમને મેડિકલી સુવિધા નથી મળતી કે તમે તડપીને મરી જાઓ ત્યાં સુધી જો તમને મેડિકલ સુવિધા માટે તમારે ફાંફા મારવા પડતા હોય
તો મિત્રો કલ્પના કરો કે એ પૈસા, એ ફેસિલિટી, એ બધું શું કામનું? ખરેખર આ એક વિચારવા જેવી બાબત છે. છતાં જે જાય છે ત્યાં રહે છે, ઘણા લોકો આપણે સાંભળી છે કે ભાઈ ત્યાં ગયા છે, ત્યાં રહે છે, ખૂબ પૈસાવાળા થઈ ગયા. પરંતુ એમને પણ તમે પૂછજો કે મેડિકલ સેક્ટરમાં સૌથી સારામાં સારી સુવિધા કયા દેશમાં મળે છે, તો એમ જ કહેશે કે ભારત જેવી મેડિકલ સુવિધા ના તો ક્યાંય છે, ના તો સપોઝ ક્યાંય હશે. ખરેખર મિત્રો એક ગર્વ લેવા જેવી બાબત છે. આપણે અહીંયા ગુજરાતમાં રહી છીએ, કદાચ આપણા ઘરે કોઈ અવેલેબલ ન હોય અને આપને કાંઈ પણ થયું હોય મિત્રો, તો આપણા પાડોશી આપણી ફેમિલીને જાણ કરવાની પણ રાહ ના જુએ અને આપને ઉપાડીને હોસ્પિટલ લઈ જાય, આપણું ટ્રીટમેન્ટ થઈ જાય, આપણે ઘરે આવી પછી આપણી ફેમિલીને ખબર પડે. આટલી માનવતા એ આપણે અહીંયા છે. ત્યાં આવી કોઈ ફેસિલિટી છે નહીં, ત્યાં કોઈનું છે નહીં. ના તો ત્યાં કોઈ આર્ગ્યુમેન્ટ, ના તો કોઈ હેલ્પ. જે કાંઈ કરો એ તમારા પોતાની રીતે કરો અને આગળ વધો, કારણ કે કોઈની પાસે સમય જ નથી. અહીંયા સુધી કે તમારો કોલ બી ઉપાડવાની એ લોકો પાસે ટાઈમ હોતો નથી. એટલે કહેવાનો મતલબ આ વિડીયો આમ તો જો કે આપણા પ્રોફેશનથી સાવ જુદો છે, પરંતુ એક દેશ માટે ગર્વ જેવી લેવા જેવી બાબત હતી. એટલા માટે એમ થયું કે ના, આપણા જે ઘણા બધા સબસ્ક્રાઈબર્સ છે એમાંથી કદાચ કોઈ ફોરેન જવાનું મારી જેમ વિચારતું હોય. હમણાં જ થોડા દિવસ પહેલાં મારે ઝેરી મેલેરિયા થઈ ગયેલો અને 15થી 20 દિવસ મારું ટ્રીટમેન્ટ ચાલ્યું હતું અને લગભગ 20 દિવસે મારે બધું સારું થઈ ગયું. કદાચ આ જ જગ્યાએ હું ફોરેનમાં હોઉં અને જો આ વસ્તુ આપણે ફેસ કરવાની આવી હોય, ત્યારે આપણે આપણા દેશની કદર થાય કે ખરેખર ભારત તો ભારત છે મિત્રો. છતાંય આપણે ઘણી બધી નીતિ નિયમતામાં, ક્યાંક ને ક્યાંક સ્વચ્છતા જાળવવામાં આપણે બેદરકારી, આપણે પોતે જ્યાં ત્યાં કચરો ફેંકતા હોય છે, જ્યાં ત્યાં થૂકતા હોય છે. તો આ વસ્તુ મારે, તમારે બધાએ થોડી થોડી વિચારવી જોઈએ અને એક દેશની ભાવના અને આપણા દેશનું નામ આગળ નીકળે, ખૂબ પ્રગતિ થાય એવા હેતુથી આપણે પણ સ્વચ્છતાનું પાલન કરવું જોઈએ અને જે આપણું કલ્ચર્સ છે એને આપણે સાચવીએ, એને આગળ વધારીએ. બસ આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો કે આ એક દેશ માટે ગર્વ લેવા જેવી બાબત છે. 100% વિદેશ જેને જવું છે પ્રેમથી જઈ શકે છે અને જેની પાસે સુવિધા છે એ ફરવા જાય, ત્યાં અભ્યાસ કરવા માટે જાય, જેની પાસે સગવડ છે. આપણે કોઈની નિંદા નથી કરતા, પરંતુ મેડિકલ બાબતમાં આપણો દેશ ખૂબ આગળ છે, બધાથી આગળ છે અને જેનો શ્રેય ક્યાંક ને ક્યાંક આપણી સરકારને જાય છે. જે આયુષ્માન કાર્ડ અને 108 જેવી જે સુવિધા હાલ આપને જે મળી રહી છે, ખરેખર મિત્રો ગર્વ લેવા જેવી બાબત છે. જય હિન્દ, જય ભારત.